ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ કયા શેર સાથે? જી ગુડ મોર્નિંગ. અને જો આજના દિવસે જે શેર સૌથી વધારે ફોકસમાં રહેવાનો છે એનાથી જ શરૂઆત કરીને એ શેર છે બજાજ ફાઇનાન્સનો. કારણ કે આરબીઆઈએ એમના જે બે પ્રોડક્ટ હતા, એક તો ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ અને ઈ કોમ, આ બંને પર જે પ્રતિબંધ મૂક્યો હતો એ પ્રતિબંધ હવેથી અહીંયાથી હટાવી લીધો છે. ખાસ કરીને આપણને ધ્યાન છે કે નવેમ્બર મહિનાની અંદર આ પ્રકારનો પ્રતિબંધ બજાજ ફાઇનાન્સની ઉપર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ઘણી બધી એનબીએફસીઓસ પર અન્ય વાતોને લઈને આરબીઆઈએ પ્રતિબંધ મૂક્યો હતો. અહીંયાથી આ પ્રતિબંધ હવે હટી જતા ખાસ કરીને તેમના માટે બહુ મોટી રાહતના સમાચાર છે. આમ તો જો કે Q4ના જે પરિણામો અહીંયાથી રજૂ થયા હતા એમાં કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ આપણને આ પ્રોડક્ટની જોવા નહોતી મળી. જો કે ચોક્કસથી એમની જે લોન ડિસ્બર્સલ નંબર ઓફ લોન્સ છે એ ચોક્કસથી થોડી ઓછી થતી જોવા મળી હતી. અને હમણાં Q4ના જ પરિણામમાં કંપનીએ એવું પણ કહ્યું હતું કે અમે હજી 2-4 દિવસ પહેલાં જ પરિણામ આવ્યા ત્યારે કંપનીએ કહ્યું હતું કે અમે આરબીઆઈને આ રિવ્યૂ કરવા માટે કહ્યું છે. અને જો આજના દિવસે આપણને સમાચાર આવતા દેખાઈ ગયા છે. આરબીઆઈએ કહ્યું છે કે કંપની બંને બિઝનેસ સેગમેન્ટમાં ઈએમઆઈ કાર્ડ અને લોન સર્વિસ ફરી શરૂ કરી શકશે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બજાજ ફાઇનાન્સ માટે એ થઈ જશે કે એ જે બે પ્રોડક્ટનો જે થોડો ઘણો ડેન્ટ Q4ના પરિણામો પર પડ્યો હતો એ હવે આ ક્વાર્ટરની અંદર થોડો રિકવર થતો આપણને જોવા મળશે. કારણ કે જો હજી આજે ત્રીજી તારીખ થઈ છે એટલે હજી ઘણા 2 મહિના લાગી જશે. એટલે Q1ના રિઝલ્ટોમાં ચોક્કસથી આની આપણને એક ઇમ્પેક્ટ આવનારા દિવસોની અંદર આવતી જોવા મળશે. એટલે અહીંયાથી ખાસ કરીને બજાજ ફાઇનાન્સ પર આજના દિવસમાં ધ્યાન રાખજો. જુઓ જેફરીઝ તો અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 9260ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીને લગભગ 10% નવી લોન બુક પર અને 4% કન્સોલિડેટેડ લોન બુક પર Q4ની અંદર આ બંને પ્રતિબંધ હોવાને કારણે અસર જોવા મળી હતી. અને જે પ્રોફિટ બિફોર ટેક્સ છે એ પણ અહીંયાથી થોડોક આપણને ઘટતો જોવા મળ્યો હતો. જોકે અહીંયાથી હવે FY24 થી 27 દરમિયાન અહીંયાથી પ્રોફિટ જે છે એ લગભગ 24% CAGRથી વધી શકે છે એવું જેફરીઝનું અનુમાન છે. એટલે આજના દિવસે બજાજ ફાઇનાન્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ યસ બેંક, એક બ્લોક ડીલના સમાચાર છે. નેટવર્ક 18 એક્સક્લુઝિવ સ્ટોરી છે. યસ બેંકમાં એક બ્લોક ડીલ થઈ શકે છે અને કાર્લાઇલ આ બ્લોક ડીલમાં 1500 કરોડનો હિસ્સો વેચી શકે છે. કાર્લાઇલનો યસ બેંકની અંદર લગભગ 8.74% હિસ્સો ધરાવે છે. એટલે હવે જોવું રહ્યું આજના દિવસમાં કયા ભાવે આપણને આ લિંક થતી જોવા મળે છે. એટલે ખાસ કરીને જો યસ બેંકની અંદર પણ જે પરિણામો આપણને સુધરતા જોવા મળ્યા, ત્યારબાદ પરિણામમાં સુધર્યા બાદ જે પ્રકારનો સ્ટોકની અંદર ઉછાળો આવ્યો એટલે હવે કાર્લાઇલ પણ અહીંયાથી થોડું એક્ઝિટ થવાનું વિચારે છે. મહત્વની વાત એ રહેશે કે હવે અહીંયાથી યસ બેંકની અંદર કોણ એન્ટર થાય છે એ અહીંયાથી સૌથી મોટી આજના દિવસમાં લુકઆઉટ કરવાનું રહેશે. પરંતુ થોડાક પરિણામ પણ આવ્યા. પરિણામના આજે આપણને રિએક્શન જોવા મળશે અને એમાં કોલ ઇન્ડિયાનું કાઉન્ટર છે. જુઓ પ્રોફિટ અહીંયાથી 25% જેટલો વધ્યો છે. આવક ચોક્કસથી અહીંયા થોડી ઘટી જોવા મળી છે, 1.9% જેટલી. પરંતુ એબિટા અને માર્જિનના ફ્રન્ટ પરથી અહીંયા પરિણામ ખાસ એવું સુધરતું દેખાયું છે. 21% જેટલો અહીંયાથી માર્જિન એબિટા વધ્યા છે અને માર્જિન પણ જો 24%ની સામે 30%ની ઉપર આપણને રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ પરિણામ છે. અહીંયાથી કોલ ઇન્ડિયાના બ્રોકરેજમાં જોઈ લો, જોફરીઝ બાય કોલ આપી રહ્યા છે, 520નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને જે અકાઉન્ટિંગ પોલિસી ચેન્જીસ છે એને કારણે પણ અહીંયાથી પેટ અને એબિટાની અંદર થોડોક આપણને વધારો જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે ડિસ્પેચ વોલ્યુમ છે 8% વધતા જોવા મળ્યા છે, જ્યારે એબિટા પર ટન છે એ અહીંયાથી યર ધોરણે 6% વધતો જોવા મળ્યો છે. એટલે દરેક ફ્રન્ટ પર આપણને કોલ ઇન્ડિયાના પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે. આની સાથે જ કોફોર્જના પણ પરિણામ આવ્યા હતા. જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ 5.5% જેટલો આપણને ચોક્કસથી ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર ગ્રોથ છે, એબિટ થોડાક ઘટતા જોવા મળ્યા છે, માર્જિન અહીંયાથી આપણને ખાસ કરીને ઘટતા જોવા મળ્યા છે. એટલે એક દરેક પક્ષે આપણને થોડાક નબળા પરિણામો છે. રેવન્યુ ગ્રોથ જે છે એ પણ થોડોક મ્યુટેડ છે. 2% રેવન્યુ ગ્રોથ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર થોડોક નિરાશાજનક કહી શકાય. જોકે કોફર્જે અહીંયાથી સિગ્નેટ ટેકનોલોજીમાં પણ અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. 54% જેટલા શેર અહીંયાથી તેઓ શેર કેપિટલ તેઓનું અધિગ્રહણ કરશે. 1415 રૂપિયા પ્રતિ શેરના ભાવે અહીંયાથી તેઓ અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જ્યાં બ્રોકરેજ રિપોર્ટ થોડાક આજે નેગેટિવ સાઉન્ડ કરી રહ્યા છે કોફોર્જ પર, કારણ કે જેફરીઝે અહીંયાથી ડાઉનગ્રેડ કરીને અંડર પરફોર્મ કરી દીધું છે. ટાર્ગેટ જે છે અહીંયાથી કાપીને તેમણે 4290 કરી નાખ્યા છે. તેમણે ખાસ કરીને એસ્ટિમેટ છે એની અંદર પણ 11 થી 16%નો ઘટાડો કર્યો છે. અને ખાસ કરીને એમણે કહ્યું છે કે QIP હવે અહીંયાથી નજીકના ભવિષ્યમાં એક ઓવરહેંગ હોઈ શકે છે. ઇનક્રેડ પર જુઓ ડાઉનગ્રેડ કરીને રિડ્યુસ કરી નાખ્યું છે. ટાર્ગેટ કાપીને 4431ના કરી નાખ્યા છે. એમનું કહેવું છે કે સિગ્નેટ એક્વિઝિશનથી લગભગ
FY24-26ના EPS જે છે એ લગભગ 6% CAGR જેટલા વધતા જોવા મળશે આવનારા સમયમાં, એટલે એના પર એક ધ્યાન રાખજો. કોફોર્જના પરિણામ આજના દિવસે નબળા છે, ત્યાં એક મોટું રિએક્શન આજના દિવસમાં આપણને આવતું જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, RBIએ પ્રતિબંધ હટાવ્યો છે, એક ફોકસમાં રહેશે. યસ બેંક અને આપણે આજે કઈ રીતની બ્લોક ડીલ થાય છે એને કારણે આજે થોડુંક ફોકસમાં રાખીશું. પરંતુ આરતી, અન્ય કયા એવા સ્ટોક્સ કે જ્યાં આગળ આજે ખાસ નજર રાખવાની છે? જે અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. કેયા ઇન્ડસ્ટ્રીઝ સાથે શરૂઆત કરીશ. અહીંયા જે રીતે પરિણામ આવ્યા છે, કંપનીનો નફો 22.1% વધ્યો છે અને વધીને 168.5 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ, 18.8% કંપનીની આવક આપણને વધતી દેખાઈ રહી છે, 244.5 કરોડની આસપાસ પહોંચી છે. માર્જિનના ફ્રન્ટથી પણ એક સારા પરિણામ છે. 10.4% પર હતા માર્જિન, ત્યાંથી સુધરી અને 10.5% પર આપણને રહેતા દેખાયા છે. જ્યારે વાત કરી લઈએ સ્ટેનલેસ સ્ટીલ વાયર આવકની, તો અહીંયા જે રીતે આપણને 11%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે, તો આ એક ફોકસ રાખવાનું રહેશે. એબિટાની વાત કરીએ, 21% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. અન્ય અપડેટની વાત કરી લઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ કેબલ અને વાયરનું જે વેચાણ છે તે આપણને યર ઓન યર ધોરણે 13.3% રહેતું દેખાયું છે. સાથે જ સ્ટેનલેસ સ્ટીલ વાયરની આવકની વાત કરીએ તો ત્યાં આપણે જેમ કહ્યું તેમ 11%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને EPC પ્રોજેક્ટ્સની આવકની વાત કરીએ તો 52% આપણને વધતી દેખાઈ રહી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે કેયા ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પર. માર્જિન જે છે થોડા ઘણા ઘટતા દેખાયા છે, તો ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર અજંટા ફાર્મા. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોકમાં જોવા મળી શકે છે. નફો કંપનીનો 65.7% આપણને વધતો દેખાયો છે અને 202.7 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરીએ તો 19.5% કંપનીની આવક વધી છે અને 1954 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 86% કંપનીના એબિટા વધતા દેખાયા છે. અને વાત કરી લઈએ માર્જિનની તો 16.9% પર હતા, ત્યાંથી ખાસા એવા સુધરી અને 26.4% પર આપણને રહેતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટથી સારા પરિણામ છે. અજંટા ફાર્માના ફોકસ રાખવાનું રહેશે. ઇન્ડિયા સેલ્સની વાત કરી લઈએ તો ત્યાં આપણને 14%નો વધારો જોવા મળતો દેખાયો છે. US જેનરિકની વાત કરી લઈએ તો ત્યાં 32%નો વધારો નોંધાયો છે. અને આફ્રિકામાં વાત કરી લઈએ તો 13% વેચાણ જે છે તે આપણને વધતું દેખાયું છે. તો એક યર ઓન યર ધોરણે Q4ના સારા પરિણામ છે. અજંતા ફાર્માનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે સ્ટોક. નેક્સ્ટ કાઉન્ટર રેલટેલનું રહેશે. અહીંયા પણ Q4 FY24ના પરિણામ આવતા દેખાયા છે. કંપનીના નફાની વાત કરી લઈએ તો 77.5 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. વધારો જોવા મળતો દેખાયો છે. આવક પણ વધી છે. 833 કરોડની આસપાસ આવક જે છે પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી સારા પરિણામ છે, જે 97 કરોડની આસપાસ હતા ત્યાંથી વધી અને 117 કરોડની આસપાસ આપણને એબિટા પહોંચતા દેખાયા છે. અને માર્જિન જે 14% પર હતા તે 14% પર આપણને સ્થિર રહેતા દેખાયા છે. તો એક માર્જિન ફ્લેટ છે, પણ બાકી નંબર્સ જે છે તે એક સારા આવતા દેખાયા છે. તો ફોકસ રેલટેલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અન્ય પણ કંપનીઓના પરિણામ આવ્યા હતા જેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે, જેમાં ઓમેક્સ ઓટો છે, CI ઓટોમોટિવના પરિણામ આવતા દેખાયા હતા, એના પર નજર રાખવાની રહેશે. અર્ગો કેપિટલ છે, વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મર્સના પરિણામ આવ્યા હતા, તેના પર ખાસ ફોકસ રહેશે. સીએટ બ્લુ ડાર્ટ, આ બધાના પરિણામ જાહેર થયા હતા ગઈકાલે બજાર બંધ થયા બાદ. તો આ બધાના પરિણામ પર પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શનમાં હેપી ફોર્જન્સનું કાઉન્ટર વાત કરી લઈએ તો અહીંયા SUVના પાર્ટ્સની સપ્લાય કરશે તેવા સમાચાર આવતા દેખાયા છે. US માર્કેટ માટે ઇલેક્ટ્રિક SUVના પાર્ટ જે છે તે અહીંયાથી કંપની સપ્લાય કરતી જોવા મળશે. ગ્લોબલ OEM સાથે પાર્ટનરશિપ કરી છે ખાસ કંપનીએ, જે છે FY32 સુધી આપણને વધતી દેખાશે અને સપ્લાય Q3 FY25થી શરૂ કરી Q4 FY26 સુધી આ વોલ્યુમ જે છે તે અહીંયાથી વધારવામાં આવશે. તો એક ખાસ ફોકસ હેપી ફોર્જિંગના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. IEX તરફથી બિઝનેસ અપડેટ આવી છે. કુલ વોલ્યુમ 14.1% વધ્યું છે અને ડે અહેડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસની વાત કરી લઈએ તો 6% આપણને ઘટતી દેખાઈ રહી છે. સાથે જ રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ 21.1% આપણને વધ્યું છે. તો ફોકસ IEXના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. MOILના કાઉન્ટર પર અહીંયા પણ એપ્રિલની બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે. મેંગનીઝ ઓરનું ઉત્પાદન જોઈએ તો 22% આપણને વધતું દેખાયું છે અને મેંગનીઝ ઓરનું વેચાણ 17% આપણને વધતું દેખાયું છે. તો ફોકસ MOILના કાઉન્ટર
પર પણ રહેશે. ટીવીએસ હોલ્ડિંગની વાત કરી લઈએ છેલ્લે તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. સાનવુડ ઇન્વેસ્ટમેન્ટ અને એમરાલ્ડ હેવન રિયલ્ટી સાથે ખાસ કરીને કરાર કર્યા છે અને એમરાલ્ડ હેવન રિયલ્ટીમાં વધુ 10.74% હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવા માટે કરાર કરવામાં આવ્યા છે. તો ટીવીએસ હોલ્ડિંગનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ રિએક્શન જોવા મળી શકે છે. તો ચાંદની આ બધા સ્ટોક જેમાં રિએક્શન આપણને જોવા મળશે. જી, તો ઘણા બધા